હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 અને 6માં જે કોમન સબ્જેક્ટ છે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ એટલે કે ડીએમઈ સૌથી વધારે કે જેમાં સ્ટુડન્ટ્સને થોડીક વધારે તકલીફ હશે. આમ તો સ્ટુડન્ટને બધા જ સબ્જેક્ટમાં તકલીફ લાગતી હોય છે, પણ મે બી આમાં તમને થોડું વધારે કન્ફ્યુઝન હશે. આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જેમાં તમને હું એ કીધું હતું કે ડીએમઈને લઈને આપણે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવીશું. તો બે વિડીયો બનાવીશું, મતલબ આ બી ઇમ્પોર્ટન્ટ જ છે અને આના પછી એક વિડીયો આવશે તમારો એ વધારે ઇમ્પોર્ટન્ટ હશે. પણ પહેલાં આ વિડીયોની અંદર આપણે એવું જોઈશું કે સ્ટ્રેટેજી મતલબ કે થિયરી કઈ રીતે પૂછાશે અને એક્ઝામમાં ન્યુમેરિકલ કઈ રીતે આવશે, કેટલી થિયરી આવશે, આપણે કઈ કઈ થિયરી તૈયાર કરવાની છે એ વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વિડીયો જે બનાવીશ એ વન શોટ હશે, થોડોક ઇમ્પોર્ટન્ટ હશે એટલે અત્યારે નહીં બનાવતો, કારણ કે અત્યારે કદાચ મતલબ ઓફલાઈન ક્લાસીસમાં બી એવું હોય કે જે ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ હોય તો સ્ટુડન્ટ એવું ચાહતા હોય કે સર લાસ્ટ ટાઈમમાં ચલાવજો તો યાદ રહે. તો આપણે એવું ટ્રાય કરીશું, મતલબ એવું જ કરીશું કે એક્ઝામ આમ તો નજીક જ આવી ગઈ છે, એક્ઝામ તમારે વાંચવાની તૈયારી સ્ટાર્ટ કરી જ દેવી પડશે હવે. તો પહેલાં આપણે થિયરી તૈયાર કરી લઈએ, પછી ન્યુમેરિકલ જોઈશું. હવે જે પેપરની વાત કરીએ કે આપણું જે ડીએમઈનું પેપર આવશે એ ડીએમઈના પેપરની અંદર કેટલા માર્ક્સની થિયરી આવશે, કેટલા માર્ક્સના ન્યુમેરિકલ આવશે, પહેલાં એની ચર્ચા કરી લઈએ. આમ તો કદાચ તમે લોકોએ એનાલિસિસ કર્યું હોય પેપરનું ડીએમઈનું, આમ તો નહીં કરતા સ્ટુડન્ટ, પણ હું કરાવી દઉં. ચાલો કે ડીએમઈની વાત કરીએ તો પેપર સ્ટાઇલ આપણી જે હતી એ રીતની કે ભાઈ ક્વેશ્ચન 1થી લઈને ક્વેશ્ચન 5ની અંદર આમ તો બધામાં કોમન જ સમજો. આપણો જે એ આવે એ 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે, બી આવે એ 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે અને સી જે છે એ 7 માર્ક્સનો છે. તો જે 7 માર્ક્સના ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન 1થી 5નો બધાની અંદર, એ તો એવું માની જ લો કે આ બધા મતલબ 7 × 5 35 માર્ક્સ જે તમારા છે એ 35 માર્ક્સના તો ન્યુમેરિકલ છે જ. 7 માર્ક્સના દરેક ક્વેશ્ચન તમારા ન્યુમેરિકલ્સ જ છે. મે બી કોઈ એકાદ થિયરી 7 માર્ક્સમાં આવે, આમ તો ચાન્સીસ એના બહુ ઓછા છે, પણ જો એ થિયરી બી કોઈ હશે 7 માર્ક્સની અંદર તો એ ઓરમાં હશે, મતલબ એક ન્યુમેરિકલ તો ફિક્સ છે, તો 7 માર્ક્સના 5 ન્યુમેરિકલ કન્ફર્મ છે. હવે 3 ને 4 માર્ક્સની અંદર બી કેટલા બધા ક્વેશ્ચન 4 માર્ક્સની અંદર ન્યુમેરિકલના જ હશે. ચાન્સીસ વધારે એવા છે કે જે અત્યાર સુધીના પેપરમાં આવે છે એવું કે જે 3 માર્ક્સનો જે ક્વેશ્ચન હોય છે એ જ થિયરીનો આવતો હોય છે વધારે. એવું નહીં કે 3 માર્ક્સમાં જ ખાલી, કોઈક વાર 4 માર્ક્સની અંદર બી થિયરી આવે, 7 માર્ક્સમાં બી આવે છે, પણ સૌથી વધારે ચાન્સીસ હોય છે કે 3 માર્ક્સના ક્વેશ્ચનમાં થિયરી આવે, કારણ કે ડીએમઈની અંદર થિયરી નાની નાની છે બધી, સહેલી બી છે એવું. તો પછી આ પ્રમાણે જોવા જઈએ તો ડીએમઈના પેપરમાં કેટલા માર્ક્સની થિયરી આવશે. ઓકે ચાલો, એક્ઝેક્ટલી સેમ તો હું નહીં કહી શકતો કારણ કે હું પેપર નહીં સેટ કરતો, પણ જે આપણું 70 માર્ક્સનું પેપર આવશે એ 70માંથી આપણે એવું માની લઈએ, અરાઉન્ડ કહું છું કે 47 માર્ક્સના ન્યુમેરિકલ સમજીએ અને 23 માર્ક્સની થિયરી સમજીએ. 23 લખવા પાછળનું એક કારણ છે, કારણ કે 23 આપણા પાસિંગ માર્ક્સ છે, પણ એવું નથી કે થિયરી કરવાથી પાસ થઈ જવાશે. ઓકે, અહીંયા હું થિયરી આપું છું, આપણે કઈ તૈયાર કરવાની છે, પણ થિયરી જો પૂરેપૂરી મતલબ હું જે આપું જે થિયરી બધી તૈયાર કરી લેશો તો બી હું એવું નહીં કહેતો કે તમારા 23 માર્ક્સ આવશે. 23 માર્ક્સની થિયરી આવતી હોય થિયરી કરીને જાઓ, પહેલા સેમથી ભણતા જ અત્યાર સુધી એવું તો ખબર પડી ગઈ હશે કે જેટલા માર્ક્સની તૈયારી કરીએ એટલા પૂરેપૂરા તો નથી આવતા, થોડા કટ થઈને આવે છે. તો પછી આપણે એવું માની લઈએ કે થિયરીમાં આપણે મેક્સિમમ 20 માર્ક્સ કવર કરી શકીએ છીએ, તો પછી એફએફ ગ્રેડ આવી જાય, ફેલ થઈ જવાય. અને જો ડીએમઈમાં ફેલ થયા તો તકલીફ પડશે. જે લાસ્ટ સેમેસ્ટરમાં 6માં છે એમને તો બેક લાવવાની જ નથી આવે, કારણ કે આ 6 સેમમાં જો તમે ક્લિયર કરી લો બધું તો તમારું જે ડિપ્લોમા એઝ યુઝ્યુઅલ 3 વર્ષમાં પતવું જોઈએ એ પતી જશે. અને જો બેક આવે, આમ તો નહીં જ આવે કોઈની, આપણી દુઆ જ છે એવી કે નહીં જ આવે કોઈની બેક, પણ જો કોઈની બેક આવી જાય તો પછી એમને 6 મહિનાનું એક્સટેન્શન આવી જશે, મતલબ કે હવે રેમિડિયલ એક્ઝામની રાહ જોવી પડશે, તો જે આપણા ગોલ હશે તે અચીવ નહીં થાય, તો આપણે એકલી થિયરીથી પાસ નહીં થવાય. તો આપણે એવું માનીએ છીએ કે 70માંથી 20 માર્ક્સ આપણે થિયરીમાં કવર કરી લઈશું અને કરી જ લઈશું, કારણ કે આપણે એમ ક્વેશ્ચન આપે છે અત્યારે. તો હવે જે 50 માર્ક્સના, હવે આના 20 ગણી લીધા, તો જે 50 માર્ક્સ આપણે ન્યુમેરિકલમાં કવર કરવાના છે એ ન્યુમેરિકલ માટે નેક્સ્ટ વિડીયો આવશે આપણો, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખા ડીએમઈમાં જેમ કે 50 માર્ક્સના ન્યુમેરિકલ પૂછાવાના છે તો ટાઈપ્સ બધી બહુ છે. લગભગ હું એનાલાઇઝ કરું જે વર્ષોથી પેપરમાં પૂછાતા આવે છે એ રીતે, તો ટોટલ 13 ટાઈપ્સના ન્યુમેરિકલ છે આખા ડીએમઈની અંદર. 13 ટાઈપ્સ એટલે 13 ટાઈપ્સના ફોર્મ્યુલાસ બી અલગ અલગ. પણ આપણે જે રીતે ચેનલ બનાવી છે એનો મેઇન મોટિવ એવો હોય છે
કે જે લોકો ડલ છે, મતલબ કે જેના FF આવવાના ચાન્સીસ હોય છે, કાં તો જેના SPI બહુ ઓછા આવે છે, તો આપણે એને ખાલી એક બુસ્ટરનું કામ કરીએ કે મતલબ જે ફેલ થાય છે એને પાસ કરાવીશું, જેના SPI બહુ ઓછા છે એના થોડાક પ્લસ કરાવી આપીશું. જે લોકો ટોપર છે કે જેના 9+ SPI પહેલેથી આવતા રહ્યા છે, એ લોકોએ તો ઘણી બધી તૈયારી કરી જશે. એ લોકો મારો વિડીયો દેખતા હશે ખાલી IMP ને એવું જોવા માટે. જે સ્ટુડન્ટ કશું તૈયાર નહીં કર્યું એના જેવું નહીં, મતલબ ઓકે. તો આપણે એ જે 13 ટાઈપ્સના ન્યુમેરિકલ છે 13 ટાઈપ્સ કરાવીશું, તો વિડીયો બહુ લાંબો થશે અને મારે જે પીરસવું હશે એ તમારી પાસે આવે નહીં. એટલે આપણે એવું કરીશું કે જે 6 કે 7 ટાઈપ કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને એ તો પૂછાવાની જ છે, અને એમાં કયો ન્યુમેરિકલ કઈ રકમ આવશે એ બી હું તમને કહી દઈશ. તો એ જે 50 માર્ક્સના ન્યુમેરિકલ જે આપણા આવશે આખા પેપરની અંદર, એમાંથી એ 6 કે 7 ટાઈપ કરીએ તો આપણે આરામથી 30 થી 35 માર્ક કરી લઈશું. ઓકે, તો 30-35 જો આપણા ન્યુમેરિકલમાં આવી જાય, અહીંયાથી 20ની જગ્યાએ માન લો 15 આવી જાય, તો બી તમે 50 માર્ક સ્કોર કરી શકો 70માંથી. ઓકે, અમુક જણા આટલે એવું વિચારી લીધો હશે કે સર અમારે તો 23 જ જોઈએ, પણ આપણે એવું ટ્રાય નહીં કરીએ, 23 જ આપણે થોડાક વધારે લાવીશું. કારણ કે સેમેસ્ટર 3 થી લઈને સેમેસ્ટર 6 સુધી તમારા રિઝલ્ટમાં CGPA લખાઈને આવે છે. ઓકે, CGPA જેમ કે પહેલા બીજા સેમની અંદર તો CPI SPI બે જ વસ્તુ આવતી હતી, પણ જે થર્ડ સેમથી CGPA લખાઈને આવે છે આપણા, એ CGPA જ મેટર કરે છે. મતલબ આમ તો સાચું કહું તો જે આપણું રિયલ વર્લ્ડ છે એની અંદર CGPA બી મેટર નહીં કરતું. તમારી સ્કિલ કેવી છે, તમે એઝ અ હ્યુમન કેવા છો ફિલ્ડની અંદર કામ કરવા માટે, એ પ્રમાણે તમારું જોબ પ્રોફાઇલ બનશે. પણ જે તમારી ડિગ્રી આવશે ડિપ્લોમાની એની અંદર તમારા CGPA લખાઈને આવશે. ઓકે, જે રીતે પેલું 10th 12thની અંદર પર્સન્ટાઇલ એવું લખાઈને આવે, એવી રીતે મેઇન આપણી ડિગ્રીની અંદર, રિઝલ્ટની વાત નહીં કરતો, જે ડિપ્લોમાની ડિગ્રી લખાઈને આવશે મતલબ બનીને આવશે એમાં CGPA લખેલા હશે. તો 6 સેમ વાળા માટે એક ચાન્સ છે કે તમે આ સેમની અંદર સારા માર્ક્સ લાવો તો તમારા CGPA જો મે બી 5th સેમ સુધી ઓછા હોય તો તમારા બૂસ્ટ થઈ જશે. જે લોકો સેમેસ્ટર 4 છે એ લોકો અત્યારથી સ્ટાર્ટ કરે CGPA વધારવાનું, તો પછી પાછળ જતાં તમારા CGPA ઇન્ક્રીઝ થઈ જાય. ઓકે, તો આ તો થઈ ગઈ વાત કે કઈ રીતના ન્યુમેરિકલ, કઈ રીતની થિયરી પૂછાશે ને આપણે કઈ રીતે તૈયારી કરવાની છે. હવે આપણે એવું જોઈ લઈએ કે કઈ થિયરી ઇમ્પોર્ટન્ટ છે જે આપણે કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં આમ તો ચેપ્ટર વાઇઝ જ લખેલું છે, તમને ઇઝીલી મળી બી જશે. પહેલો જે ક્વેશ્ચન છે આપણો ફેક્ટર અફેક્ટિંગ ઓન ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, એટલે કે જ્યારે આપણે મશીનના ભાગોની ડિઝાઇન કરવી હોય તો કયા ઘટકો પર આધાર રાખવાનો, મતલબ કઈ વસ્તુઓને ધ્યાનમાં લઈને તમારે એ મશીનની ડિઝાઇન કરવાની આવે. બીજો ક્વેશ્ચન છે આપણો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. ઓકે, અને આપણે દર વખતે વિડીયોમાં જે રીતે આપીએ છીએ એ રીતના જ કે આટલી થિયરી જ કરવાની છે, પણ એમાં પણ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન તો પૂછાઈ ગયું છે, એ તો બધાએ કમ્પલસરી કરવાનું, 3 કે 4 માર્ક્સની અંદર આવશે. ઓકે, પછી થર્ડ નંબર પર છે આપણું ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન, એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશનનું મહત્વ શું છે. 4th 5th ને 6th ઇઝી અને પૂછાવાના ચાન્સીસ એના બી વધારે, જે રીતે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે એવી રીતે. આ શું ક્વેશ્ચન છે અહીંયા, તો કે નકલ જોઈન્ટ, ક્વાર્ટર જોઈન્ટ એ બંનેના ફાયદા અને ઉપયોગ, એટલે કે યુઝિસ એન્ડ એડવાન્ટેજીસ. અને જો તમે યુઝિસ ને એડવાન્ટેજીસ કર્યા તો બંનેમાં થોડા ડિફરન્સ હશે, તો પછી સાથે સાથે તમારો ડિફરન્સ બી તૈયાર થઈ જશે નકલ જોઈન્ટ ને ક્વાર્ટર જોઈન્ટ વચ્ચે. ઓકે, ચાલો એના પછી 7thમાં જે ટાઈપ્સ ઓફ રિવેટેડ જોઈન્ટ, ટાઈપ્સ ઓફ શાફ્ટ અને ટાઈપ્સ ઓફ કી. તો ટાઈપ્સ ઓફ છે તો મતલબ એમાં આપણે ખાલી 3 માર્ક્સમાં આવે તો ખાલી નામ લખવાના. ટાઈપ્સ ઓફની જગ્યાએ ક્લાસિફિકેશન એવું બી લખાઈને આવે, ગુજરાતીમાં કહીએ તો વર્ગીકરણ, તો બી આન્સર સેમ જ લખવાનો આવે. હવે ટાઈપ્સની અંદર જો તમે 1 2 3 4 એવી રીતે લખતા હોય, ક્લાસિફિકેશનની અંદર તમે આવી રીતે બી લખી શકો કે ભાઈ શાફ્ટ છે તો શાફ્ટ પૂછાયું છે તો એને ક્લાસિફાય કરીએ તો આવી રીતે કેટલી ટાઈપના શાફ્ટ આવે છે, આવી રીતે લખો તો બી ચાલે, પોઈન્ટ પાડીને લખો તો બી ચાલશે. તો ટાઈપ્સ ઓફ શાફ્ટ, ટાઈપ્સ ઓફ કી અને ટાઈપ્સ ઓફ રિવેટેડ જોઈન્ટ્સ. ઓકે, બધી 3 કે 4 માર્ક્સની થિયરી છે આપણી. એના પછી જોઈએ નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ છે આપણો 10th નંબરનો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન સ્પિન્ડલ, શાફ્ટ એન્ડ એક્સેલ. જેવી રીતે આગળ મેં તમને મોસ્ટ IMP ટીક કરાવું છું એવી રીતે આમાંથી બી ડિફરન્સ બિટવીન શાફ્ટ, એક્સેલ ને સ્પિન્ડલ કમ્પલસરી આવે એવો ક્વેશ્ચન છે. 3 કે 4 માર્ક્સની અંદર જ, બધામાં બોલવાની જરૂર નહીં, બધી થિયરી આપણી 3 કે 4 માર્ક્સની અંદર જ આવવાની છે. ચાલ ને ભાઈ, ઓકે ચાલો. 11thમાં છે આપણી ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ, એટલે કે સ્પ્રિંગના પ્રકારો. ટાઈપ્સ ઓફ સ્પ્રિંગની સાથે સાથે એના ઇમ્પોર્ટન્ટ ફંક્શન, કે ભાઈ સ્પ્રિંગ કઈ જગ્યાએ યુઝ થાય એના ફંક્શન બી આપણે તૈયાર કરવાના છે.
ઓકે ચલો એના ભાઈ 13 નંબરનો ક્વેશ્ચન છે આપણો એસેન્ટ્રિક લોડિંગ એન્ડ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ઇટ. એટલે કે એસેન્ટ્રિક લોડિંગને પહેલા ડિફાઇન કરવાનું, એની ડેફિનેશન લખવાની, વ્યાખ્યા અને એને લાગુ પડતા મશીનના ઘટકો કયા કયા છે એ બી મેન્શન કરવાના છે. પોઈન્ટ વાઇઝ આન્સર લખીશું. એના પછી 14th છે કમ્પ્લીટ ડિઝાઇન પ્રોસિજર ઓફ લીવર. તો લીવરની જ્યારે ડિઝાઇન કરવી હોય તો કયા કયા સ્ટેપથી કરવાની, કેવી રીતે કરવાની, એ ક્વેશ્ચન છે આપણો. 15th છે ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ. પૂછાવાના ચાન્સીસ આના બી થોડા વધારે છે. આ બે ક્વેશ્ચન છે, ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ અને કપલિંગ. સેમ ક્લાસિફિકેશન કહો કે ટાઈપ્સ કહો, બંને સેમ જ છે, 3 કે 4 માર્ક્સમાં પૂછાય. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ એન્ટી ફ્રિક્શનલ બેરિંગ. એટલે કે એન્ટી ફ્રિક્શનલ બેરિંગના ફાયદા અને ગેરફાયદા લખવાના છે. 18 નંબરનો ક્વેશ્ચન એકદમ મોસ્ટ આઈએમપી પૂછાઈ ગયો છે એવું કહી લઉં 4 માર્ક્સની અંદર. ડિફરન્સ બિટવીન જર્નલ બેરિંગ એન્ડ એન્ટી ફ્રિક્શનલ બેરિંગ. એટલે કે જર્નલ બેરિંગ અને એન્ટી ફ્રિક્શનલ બેરિંગ વચ્ચેનો તફાવત. ઓકે, વીકે 18 આપણે 18 જ આઈએમપી ક્વેશ્ચન કરવાના છે ડીએમઈની અંદર. થિયરીની વાત કરીએ છીએ. માન લો કે 18 થિયરી તમે પ્રોપરલી એકદમ પાકી તૈયાર કરી લો છો, એમાં બી જે સ્ટાર કરેલી છે એ તો કમ્પલસરી બધા જ કરવાની છે. તો આપણો જે ટાર્ગેટ હતો 15 થી 20 માર્ક્સ કવર કરવાના ડીએમઈની અંદર, તે ઇઝીલી આવી જશે. અમુક જણ વિચારતા હશે કે સર પહેલાં તમે 25 થિયરી આપતા હતા મોસ્ટ આઈએમપી, એમાંથી 50 માર્ક્સની ગેરંટી આપતા હતા, આ વખતે 18 થિયરી આપીને તમે 15 થી 20 માર્ક્સ કહો છો. પણ આ બધી થિયરી એવી જ છે, મતલબ બહુ નાની નાની છે. ઓકે, વાંચશો તો ઇઝીલી યાદ બી રહી જશે, અને કદાચ જો તમે 1-2 વાર વાંચો મોડે ના થતું હોય, પણ એક્ઝામમાં જઈને લખશો તો તમને આન્સર બી ડેફિનેટલી યાદ આવી જશે, કારણ કે એવા ઇઝી ક્વેશ્ચન છે ને બહુ નાના નાના આન્સર છે એના. 3-4 માર્ક્સમાં એટલે આપણને આઈડિયા જ છે કે થિયરી થોડીક નાની નાની આવશે. ઓકે, અને આ જે ડિફરન્સ છે 4 માર્ક્સની અંદર ને એક આ ડિફરન્સ છે 3 કે 4 માર્ક્સની અંદર, એમાં બી 3 કે 4 મેક્સિમમ 4 પોઈન્ટર લખવાના, એનાથી વધારે લખવાનું છે નહીં. તો પહેલું આટલું કામ મેં તમને આપું છું ડીએમઈની અંદર કે તમારે આટલી પાકી થિયરી એકદમ, મતલબ આટલી થિયરી એકદમ પાકી તૈયાર કરી લેવાની, અને જેવી તમારી થિયરી તૈયાર થઈ જાય આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જઈને લખવાનું કે સર થિયરી ડન છે, હવે ન્યુમેરિકલ. ઓકે, મેક્સિમમ કોમેન્ટ્સ આવી જોઈએ કે સર થિયરી તૈયાર થઈ ગઈ છે, પછી જ હું ન્યુમેરિકલનો વિડીયો બનાવીશ. આમ તો એવું નહીં કે તમારી કોમેન્ટની રાહ જોઈને જ વિડીયો બનાવીશ. હું મારો ટાઈમ થતાં હું વિડીયો એ ન્યુમેરિકલનો બી 1 શોર્ટ વિડીયો બનાવીને મૂકી દઈશ. પણ હું ચાહું છું કે મેક્સિમમ સ્ટુડન્ટ 4th સેમના અને 6th સેમના પહેલાં આટલી થિયરી પાકી કરી લે. તો જો થિયરી થઈ જાય તો પછી ન્યુમેરિકલનું કામ, મતલબ એની જવાબદારી મારી છે, મારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારા ડીએમઈમાં સારા માર્ક્સ લાવવાના. તો પણ મારી રિસ્પોન્સિબિલિટી છે, તો હું તમને થોડું જે કામ આપું છું એટલું કામ તમે કરીને આપો, તો આપણે ન્યુમેરિકલ બી તૈયાર કરી લઈશું. આ વિડીયો મેક્સિમમ શેર કરવામાં મિકેનિકલ એન્જિનિયરને, એ તમારા સિનિયર હોય કે જુનિયર હોય, જે 6th સેમનો છે એની વાત કરું છું. બધા બહુની બેકલોગ હશે ડીએમઈની અંદર, તો મેક્સિમમ વિડીયો શેર કરજો. આપણે પહેલા સેમથી જે મોટિવથી યુટ્યુબ પર આવ્યા હતા કે ભાઈ કોઈનું બી રિઝલ્ટ ના બગડે, બધા સારી રીતે ડિપ્લોમા એન્જિનિયર બને, એ જ મોટિવ અત્યારે બી આપણો એ જ છે. તો પછી પહેલેથી હું જેમ તમારો સપોર્ટ માગું છું એ જ રીતે તમારો સપોર્ટ કરતો રહેવાનો છે. વિડીયો મેક્સિમમ શેર કરવાનો. એક્ઝામ આવી ગઈ છે તો તૈયારી સ્ટાર્ટ કરી દેવાની, સાથે સાથે તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.